આ છે આપણે સંજયભાઈ સોલંકી. તો જય રમાપીરભાઈ. ભાઈ આ આશ્રમ વિશે તમે બે શબ્દ કયો. હેલો મિત્રો, જય રામાપીર. આટકોટથી પાચોડા રોડ પર આવો એટલે અમારે રામવાડી આશ્રમ છે, રામાપીરનું આશ્રમ છે અમારે અહીંયા. અને અમારે લાલજી ભગત આશ્રમના ભગત છે. જય રામાપીર. જય રમાપીર. અને અમારે દર બીજે 1000-500 માણસો શ્રદ્ધાળુ આવે છે. આસ્થાનું પ્રતીક છે અમારે રામવાડી આશ્રમ. રામાપીરનો બહુ સાક્ષાત બહુ પરચા છે. ગમે એવો રોગ, ગમે એવી તકલીફ હોય અહીંયા આવે, સાચા આસ્થા શ્રદ્ધાથી આવે અને દુઃખ દર્દ બધા અહીં તકલીફ દૂર થાય છે. એવા અમારા લાલજી ભગત આસ્થાના પ્રતીકનું કામ કરે છે કે બધાનું દુઃખ તકલીફ ગમે એવું હોય, કાર્ય બધાનું સારું થાય છે. રામાપીરની એટલે અહીંયા શ્રદ્ધા છે. હજારો માણસો અહીંયા દર બીજે જમણવાર થાય છે. અમારા અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ જ હોય સતત માટે, અમારે કાયમિક માટે. બપોરે સાંજે રાતના 2 વાગે આવો તો તમને જમવાનું મળે. એની ટાઈમ ગમે ત્યારે આવો, યાત્રાળુઓ આવે ગમે ત્યારે શું રહેવા બેવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા બહુ સારી છે. અને અમારા લાલજી ભગતને વાડીની ભાજી બનાવે છે, દેશી ભાજી ની પણ એકદમ મસ્ત બનાવે. હાલતા ભાઈબંધ દોસ્તર બધાને બોલાવે કે હાલો આપણે ભાજીનો પ્રોગ્રામ અમારે કાયમિક માટે વાડીએ ચાલુ જ હોય. એ ગમે ત્યારે તમે આવો. અને એવા અમારા લાલજી ભગત ગમે ત્યારે તૈયાર જ હોય. કાર્ય ગમે સેવાનું કામકાજ હોય એ તત્પર જ હોય. ચાલો ભાઈ ફલાણું અમારે લાલજી ભગત કામ અટકું છે, લાલજી ભગત તરત ઊભા હોય, હાજર હોય. ચાલો ભાઈ મૂંઝાતાની કાર્ય આપણે કરી નાખશું. ગમે એવું કામ હોય. આવો અમારા રામવાડીની મુલાકાત કરો અવશ્ય. એકવાર અમારા રામવાડી રામાપીરનો આશ્રમ છે, મુલાકાત કરો. લાલજી ભગતની મુલાકાત કરો એકવાર. ચોક્કસ એટલે ચોક્કસ આવો. આશ્રમ જોવો, અમારો આશ્રમ તમે જોઈ શકો છો ચારે બાજુ કેવડી વ્યવસ્થા છે. તો ચાલો મિત્રો, સંજયભાઈ આપણે આશ્રમની મુલાકાત લઈ લઈએ અને આશ્રમનું શૂટિંગ લઈ લો, જેથી કરી બધા મિત્રોને આશ્રમના દર્શન થઈ જાય. બરોબર. તો ચાલો આપણે આશ્રમની મુલાકાત લઈ લઈએ ભાઈ. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો જો આ આશ્રમનું આવું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ હર દ્વારકાધીશ, જય માતાજી. આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. અને જો ભાઈ અત્યારે અમારા લાલા ભગત ભાજી બનાવે છે 1 નંબર. જો વાડીની ભાજી, અને આ ભાજીમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. લાલા ભગત મહાદેવ હર. મહાદેવ હર. જો તો આવો એકવાર વિઝિટ કરવા માટે. મહાદેવ હર બાપુ. મહાદેવ. મયુરભાઈ મહાદેવ. મયુરભાઈ મહાદેવ. તો ભાઈ વિડીયોમાં બને રહીજો. ભાજીની પ્રોસેસ જેમ જેમ આગળ વધતી જાય એમ એમ તમને વિડીયો બતાવતો જઈશ. ત્યાં સુધી વિડીયોમાં બને રહીજો. જો ભાઈ ભાજીમાં ટમેટા નાખી દેવામાં આવ્યા છે. અને હવે ભાજી
ધીમે ધીમે આગળ વધતી જાય છે. અને આ ભાજી તો ખરેખર ભાઈ અમૂલ્ય લાવો છે એકવાર ખાવાનો. તો ખરેખર એકવાર મિત્રો આ રીતે બનાવીને એકવાર ટ્રાય કરજો, ખૂબ મજા આવશે. જોકે આવી તમારી રીતે તો નહીં જ બને, આની સિવાય ન બને ભગત સિવાય, કારણ કે આની ટ્રીક જ કાંઈક અલગ છે આખી. એટલે આવી તો ન બને ભાઈ, પણ ખાસ વિનંતી, વિડીયો જોઈજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં બિના રહીજો. હજી આગળની પ્રોસેસ તમને બતાવી દો. ટમેટા નાખી દેવામાં આવ્યા છે, હવે આગળની પ્રોસેસ તમને આગળ બતાવું. ત્યાં સુધી વિડીયોમાં બિના રહીજો. માધવ જો ભાઈ આપણી ભાજી બની ગઈ છે. લાલભાઈ બોલો શું કેવું? કમ્પ્લીટ છે, ખાવા બધાય આવી હા જાય તૈયાર જ છે. અને જો ભાઈ આ આપણું લોકેશન, અહીંયા બધાને જમવા બેસવાનું છે. ડીશું બીશું સ્લાડ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. દાદા અમારા લાલભાઈ બે શબ્દ કહે કાક બોલો. શબ્દ હું કહેવાનું રેડી જ છે, ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે બધી દેશી ભાજી આપણે. બરોબર, કાંઈ વાડીની કહેવાય, વાડીની ભાજી, વાડીની દેશી ભાજી, ટમેટાની. દેશી ટમેટાની. અને અમારે એક દાદા બાકી રહી ગયા હતા, દાદા મહાદેવર. ભાઈ આ અમારા દાદા છે. ભાજીનો પ્રોગ્રામ હોય એટલે અમારા દાદા હારે જ હોય. અમારા મિહિરભાઈ મહાદેવ. તમારું ભાજી વિશે શું કહેવાનું છે? જરાક ઇન્ટ્રોડક્શન આપો ને જરાક ભાજીનું. ખાઈને એન્જોય કરવાનું છે બધાને. બસ કોઈ વાંધો નહીં. ભાજી કેવી બને લાલભાઈ બનાવે તો? એક નંબર કાંઈ ન બને. તમે કેટલીક વાર ખાધી ભાજી લાલભાઈ? ઘણી વાર ખાધી. લાલભાઈની ભાજી ભાઈ એ પ્રખ્યાત છે અમારા એટલામાં. આવો આયા એક વાર. એટલે જો અમારા લાલભાઈ કહે છે એકવાર અહીંયા આવો એટલે તમને ભાજીનું મોજ કરાવશે લાલભાઈ, બરોબર? જો ભાઈ આપણે ભાજી ખાઈને હવે જો આ માણસો થાપે છે અમારે મોરીભાઈ મહાદેવ. જો ભાઈ આવી રીતે ભાજી ખાઈ લીધી છે અમે બધાએ. અને જો આ બધા જો બેઠા છે. મુનાભાઈ મહાદેવ જો આ અમારે મયુરભાઈ, શૈલેષભાઈ શૈલેષભાઈ, હા, મીરભાઈ, સંજયભાઈ, અમારા લાલા ભગત. કયો બે શબ્દ ભાજી અમારા રાજેશભાઈ મહાદેવ. હજી તો બે ત્રણ ભાઈ બંધો આમ ઓલી કોર ઉભા છે વિભાગમાં લઈ જાઓ. બધા ભાજી ક્યાં લઈ જાવ? હેલો મિત્રો, કેમ છો? મહાદેવ હર દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે ભાઈ હવે અહીંયા એમ કહેવાય કે ભાજીને ખાઈ લીધી છે અને ખૂબ જ ભાજીની મજા આવી છે ભાઈ. તો આપણે બધા મિત્રોનું રિવ્યૂ લઈ લઈ કે બધા મિત્રોને ભાજીની કેવી મજા આવી છે. તો ચાલો આપણે બધા મિત્રોનું તમને ઇન્ટ્રોડક્શન કરાવું. હવે સૌથી પહેલાં તો મુનાભાઈ છે, મુનાભાઈ પ્રજાપતિ. મુનાભાઈ મહાદેવ. જય માતાજી. ભાઈ તમને ભાજી કેવી લાગી મુનાભાઈ? એક નંબર, કાંઈ ઘટે નહીં. ખરેખર મજા આવી ને ભાજીમાં? પછી આ છે અમારે લખનભાઈ. આને તો તમે બધા ઓળખો જ છો, લખન સોલંકી 47 71 ભાઈની આઈડી નંબર છે. તો ભાઈ તમને ભાજી કેવી લાગી? એક નંબર. અને ખરેખર મજા કેવી સાચું કરજો. ખરેખર મિત્રો આપણે પાઉંભાજીની લારીએ ભાજી ખાવા જાય એની કરતાં ખરેખર બહુ જ મજા આવે, કારણ કે બધા મિત્રોની હારે બેસી અને હવાણ કરતાં વાડીએ ભાજી ખાવાની મજા આવે. અમે અત્યારે રામવાડી આશ્રમે આવ્યા છીએ. આટકોટથી આપણે આવીને એટલે પાટોડા રોડ આવે, પાટોડા રોડથી આગળ હાલો એટલે એક્ઝેક્ટ 2 કિલોમીટર કે 3 કિલોમીટર થાય છે. ત્યાં રામવાડી છે, રામવાડી આશ્રમ. ખરેખર લાલા ભગત છે ત્યાં અને રામદેવજી મહારાજનો આશ્રમ છે. ખૂબ ખરેખર મજા આવે. અને હું તમે જ કહો મુલાકાત જેવી છે આ આશ્રમની એકવાર ભાઈ મુલાકાત લેવા જેવી છે અને ખરેખર મજા આવે એવું છે. તો બધા મિત્રોને ખાસ વિનંતી કે એકવાર મુલાકાત લેજો. અને હવે તમને બીજા મિત્રથી મળાવું. અમારા મિહિરભાઈ તમને ભાજીમાં કેવી મજા આવી? બહુ મજા આવી ભાજી ખાવાની. મજા આવી ને? સારું લ્યો તે. અને અમારા સંજયભાઈ છે, સંજયભાઈ મહાદેવ. તમને ભાઈ ભાજીમાં કેવી મજા આવી? ખરેખર એટલી મજા આવી ને ભાજી ખાવાની. આવી તો આપણે લારીએ ખાવી તો એટલી મજા નથી આવતી. એટલી વાડીની દેશી ભાજી, દેશી ટમેટાની ભાજી અમારા લાલજી ભગત બનાવે, રામવાડી આશ્રમ વાળા. ખરેખર દિલથી આમ ક્યારેય ભાજી નથી ખાતી, ખાધી વાડીમાં બહુ મજા આવી. એટલી મજા આવી ને એ તો વાત પૂછો. એકવાર ચોક્કસ આ વાડીની મારી મુલાકાત લેજો.